ડીસાની રાજપુર પે કેન્દ્ર શાળામાં બગસરા જેવી ઘટના બનતા ચકચાર મચી છે. 37 જેટલા વિદ્યાર્થીઓ મોબાઈલ ગેમના રવાડે ચડી હાથ પર કાપા માર્યા છે. ડીસાની રાજપુર પે કેન્દ્ર શાળામાં મોબાઈલ ગેમના રવાડે ચડી બાળકોએ પોતાના હાથ પર કાપા માર્યાની ઘટના એ ચકચાર મચાવી છે. શાળા પરિવાર દ્વારા ગઈકાલે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને બોલાવી શાળામાં જાગૃતિ સેમિનાર યોજી વાલીઓ અને બાળકોને જાગૃત કર્યા હતા. જોકે શાળાના 6 થી 8 જેટલા બાળકોએ મોબાઈલ ગેમના રવાડે ચડી પોતાના હાથ પર કાપા માર્યા હતા અને ઘટના બનતા ચકચાર મચી છે. જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટાફ પણ શાળામાં આવી પહોંચ્યો હતો. આ બાબતે શાળાના આચાર્ય શ્રવણભાઈ અનાવડિયાએ જણાવ્યું હતું, આ ઘટના થોડા દિવસ અગાઉની છે અને જ્યાં અમને 2 થી 3 વિદ્યાર્થીઓના હાથમાં કાપા જોતા તેઓને પૂછપરછ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ ગેમના સહારે એકબીજાને સોગંદ આપીને આ કાપા મરાવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે બીજા જ દિવસે પેપરમાં બગસરાની ઘટના આવતા અમે આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. તાત્કાલિક ટીપીઓને જાણ કરી હતી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને બોલાવી વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે કાઉન્સેલિંગ કરી આવ્યું હતું. હાથ પર માત્ર સામાન્ય કાપા મારવાની ઘટના બાદ બાળકો તમામ સ્વચ્છ છે, પરંતુ અત્યારે આ બનાવ બનતા શાળાએ આવ્યા નથી. જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. બગસરાની એક શાળામાં વિદ્યાર્થીઓએ મોબાઈલ ગેમના રવાડે ચડી અને હાથમાં બ્લેડ મારીનો કિસ્સો બન્યો હતો. તેવો જ કિસ્સો ડીસાની રાજપુર પે કેન્દ્ર શાળામાં બન્યો છે, જેમાં પણ 3-4 વિદ્યાર્થીઓએ પોતાના હાથ પર કાપા માર્યા. જેમને મોબાઈલ ગેમમાં 10 રૂપિયા મળે એવું કોઈએ કીધું હશે એટલે એમને કાપા મારી. જેમ બાબતે આજે શાળામાં થોડો હંગામો સર્જાયો છે. ગઈકાલે શાળાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને બોલાવીને સેમિનાર યોજ્યો હતો અને વાલીઓને પણ જાગૃત કર્યા હતા. આજે દિવ્ય ભાસ્કર શાળાએ પહોંચ્યું છે અને જાણીએ હવે શાળામાં આજે તેને લઈને શું વિગત ચાલી રહી છે. નીતિન પટેલ, દિવ્ય ભાસ્કર, ડીસા. આવે છે એમ કરતાં 2-4-5 બાળકોએ અમને બતાવ્યું કે સાહેબ આ છોકરાએ થોડુંક હાથ ઉપર એને કંઈક વગાડ્યું છે જોજો. એટલે અમે જોયું તો સામાન્ય કંઈક એના કંઈક રિસોટા થયેલો ને એવું અમે જોયું એટલે એમાં વાતમાં કંઈ બહુ હતું નહીં. એટલે અમે બહુ લખવું ના લીધું. છોકરાઓને સમજાય કે ભાઈ આવું કેમ કરો છો, અને મેં થોડું સંશોધન માટે પૂછ્યું બી ખરી કે ભાઈ કેમ આ વગાડી હતી. કે મારા મિત્રે સાહેબ મને એમ કહ્યું કે તું આવું કરી શકે, કે જો મારા તાકાત છે અમે કરી શકીએ. એટલે પહેલાં કેમ ના કરી શકું. એટલે એને એનાથી કે એક સામાન્ય પેલા ઘસરકા એને હાથ ઉપર કર્યા. બીજા છોકરાને પૂછ્યું કે ભાઈ તે કેમ કર્યું, તો એને એમ કહ્યું સાહેબ મને મારી માની સોગન આપી હતી, મારા પપ્પાની સોગન આપી એટલે મેં કર્યું. એટલે અમે જોયું કે ભાઈ આમાં વાતમાં કશું છે ને, મેં થોડા બાળકોને સમજાવીને છોડી દીધું. બીજા દિવસે પેપરમાં અમે જાણ્યું ભાઈ બગસરાનો કિસ્સો આવ્યો ને, એટલે અમે થોડા ગંભીર બન્યા કે ભાઈ આપણે થોડીક જાગૃતિ લઈએ. એટલે બાળકો માટે અમે 1098 પર ફોન કર્યો કે ભાઈ અમારા સાહેબ આવી કંઈક ઘટના બની છે. અને અમારા સાહેબને બી વાત કરી, ટીપીઓ સાહેબને, કે ભાઈ બાળકોમાં જાગૃતિ આવે, વાલીઓમાં થોડી જાગૃતિ આવે અને આ કેમ બની એમાં થોડુંક સંશોધન થાય તો બાળકોમાં કોઈક નુકસાન થતું અટકી શકે. બાય ચાન્સ કદાચ 8 છોકરાની જગ્યાએ બીજા દિવસે બીજા છોકરાઓ વધારે કરે અને બધા છોકરાને નુકસાન થાય, કાલ બીજી શાળાઓ નહીં કરે. એટલે અમે કાઉન્સિલિંગ માટે અમને બોલાયા કે એમને કહ્યું સાહેબ કે અમે તમારે ત્યાં આવશું ને. એ લોકો સાહેબ અમારે ત્યાં આવ્યા, એમને બાળકોને મળ્યા, વાલીઓને મળ્યા, સમજાયા. અને એ એમની રીતેનો એમનો સાયકોલોજીકલી અભ્યાસ ચાલુ છે કે બાળકો કોઈ ગેમનો શિકાર છે, કોઈ ચેલેન્જથી કર્યું છે અથવા અન્ય કોઈ કારણ છે. એટલે એ એમની રીતની હાલ વસ્તુ ચાલુ છે ને એ રીતની અમારા માર્ગદર્શન અમે કાલે એ લોકોને બોલાવ્યા હતા. હાલ અમે જોયું છે બધા જે બાળકોને આજે તો શું તે પેલા ડરી ગયેલા કારણે છોકરાએ નથી આવ્યા. આજે તમારા બાળકોની હાજરી પર પણ અસર થઈ છે. કોઈ વાતમાં કે વિષયનું કોઈ કારણ નથી. હમણાં પોલીસ ડિપાર્ટમેન્ટના માણસો પણ આવ્યા. તમને આજે કહું છું, આજે તમે મારા વર્ગની સંખ્યા જોઈ લો, ઓછી તો છે જ, આવતીકાલે 50% થઈ જશે. એટલે વાતનો કોઈ વિષય ના એને વાતનું વત્તેસર કરી અને શાળાનું શિક્ષણને એને બગાડવા જેવું હાલ તો મને લાગી રહ્યું છે. અમે જે જાગૃતિ બતાવી છે કોઈ વાતના વિષયમાં કશું છે નહીં, પણ એ જાગૃતિ બનાવવાને લીધે અમારી પણ માનસિક પરેશાની હાલ થયેલી છે અને બાળકો પણ ડરી ગયેલા છે. પોલીસ ડિપાર્ટમેન્ટ, પોલીસ એમને ડ્રેસ પહેરીને શાળામાં આવે તો શું થાય, પણ અમે આપણા માટે બંધાયેલા છીએ. પણ આવું બધું ન થાય, છોકરાના શિક્ષણ ઉપર નેગેટિવ અસર ન થાય એવું કહેવાની મારી ખાસ આપ સૌને વિનંતી છે. થેન્ક યુ. સાહેબ, નિર્દોષ રમતો હતી બાળકોની આપણા કહેવા પ્રમાણે, જો પણ ઓનલાઈન ગેમિંગનો શિકાર બન્યા હોય ને આ પ્રકારે કર્યું તો એ ખૂબ ગંભીર બાબત છે સાહેબ. એટલા માટે એટલા માટે ગંભીર બાબત આપ સાચા છો, એ ગંભીરતા અમે લીધી એટલા માટે જ અમે કાઉન્સિલિંગ કરાવી. અને આજે બી મેં એ લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી એમના મિત્રોને પણ બોલાયા છે કે જે છોકરા છે એને બતાવીએ, એની રીતે આપણે ટ્રીટમેન્ટ પણ કરીએ. જો એવું લાગતું નથી પણ આપણે પ્રોસેસ પણ કરાવી દઈએ કે જરૂર લાગે તમને ટીટી ઇન્જેક્શન પણ આપણે પકડાવીશું. એ ગંભીરતા વિષયમાં એ કારણ શું છે એનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ એ લોકો કરી રહ્યા છે. બાળ સુરક્ષા અધિકારી એનું વિશ્લેષણ કરી રહ્યા છે અને એમણે એમાં જોયું વાલીઓના જે હતા એમના એમને ફોન બી લીધા, જોયા,
તો એની અંદર કે એવા વિડીયો ગેમ કે એવું કે હતું નહીં, અમને હાલ એવું પણ છતાં બી એ લોકો અમનો અભ્યાસ કરી રહ્યા છે. આજે બી મેં એમનો સંપર્ક કર્યો, સાહેબ અમારો અભ્યાસ ચાલી રહ્યું છે, અને જે બી હશે એનું તારણ મેં તમને અચ્છા, કહીશું. બાળકોની પ્રાથમિક પૂછપરછ કરી હતી, બાળકોએ કંઈ હા. કહ્યું છે? થયું ને, મેં તમને જે વાત કરી એ જ બાળકોએ કહ્યું. ઓકે. એ બાળકો કહ્યું, બાળકોને અમે વ્યક્તિગત પૂછ્યું. બાળકોને તો અત્યારે શું છે કે બાળકો કંઈ મોટો ગુનો કરી દીધો છે એવું ફિલિંગ કરી રહ્યા છે. હવે તો અમારે જોડે બી આવતા ડરે છે. શાળામાં એ બાળકો તો આજે આવે જ નથી. મેં તપાસ કરી કેટલા બાળકો છે, અને કારણ કે આટલા બધા આવશે, મારે જવાબ આપવાનો થાય તો બાળકો અત્યારે છે જ નહીં. એ છોકરાઓ આવે જ નહીં. કદાચ વાલીઓ પણ અમને ના મોકલતા એવું બને ને, અને એને એમ થાય કે આ તો પોલીસ કેસ થાય, વાલીઓને પકડી જાય, આવું તો ડર હોય ને. સર, બાળકો કશું કર્યું હોય ને ક્યાંક શિક્ષકોએ દંડ ફટકાર્યો એવું તો કોઈ ના બાળકોએ અમે શિક્ષકનો દંડ ફટકારવાની ક્યાં વાત આવે? બાળકોએ એની રીતે કામ કર્યું છે. અમારી જોડે વાત આવે તો અમે સમજીએ કે ચલો આવું ન કરાય બેટા, આ રીતે ગાંઠપણ પેવડા ના કરાય, તમે તમારા શરીરને નુકસાન કરો છો, તમને નુકસાન થાય, કદાચ વધારે વાગી ગયું તો શું થાય, એની પણ આપણે મેં વાત કરીને એને સમજાવી. એટલે દંડ કરવાની કોઈ વાત નથી. ઓકે. થઈ ગયું.